રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા 90 વર્ષની સમિતિમય યાત્રાના ઉપલક્ષ્યમાં ધનતેરસના પાવન દિવસે 70 સેવિકાઓનું નવોત્સાહ પથ સંચલન. આજે તારીખ 18 ઓક્ટોબર શનિવારના રોજ રાષ્ટ્ર સેવિકા સમિતિ છેલ્લા 9 દાયકાથી સ્ત્રી શક્તિને સંગઠિત કરી માતૃત્વ રાષ્ટ્રીય નિર્માણની દિશામાં સ્ત્રી પણ પોતાનું યોગદાન આપે આ હેતુથી વેરાવળના ભીડિયા પ્લોટ વિસ્તારમાં સેવિકાઓ દ્વારા નારીત્વથી રાષ્ટ્રત્વ સુધીની 90 વર્ષની ગાથા રૂપે નવોત્સાહ પથ સંચલન યોજવામાં આવેલું હતું, જેમાં ભીડિયા વિસ્તારની 70 સેવિકા બહેનોને ઘોષના તાલ પર ભીડિયા વિસ્તારના અલગ અલગ માર્ગ પંથમાં સંચલનમાં ભાગ લીધો હતો. ભીડિયા વિસ્તારના અલગ અલગ સમાજના પરિવારો દ્વારા સંચલનનું સ્વાગત તથા ભગવા ધ્વજનું પૂજન પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં કાર્યવાહિકા શ્રી સુરક્ષાબેન બારૈયા તથા મુખ્ય વક્તા પ્રણવભાઈ પંડ્યા સોમનાથ જિલ્લા પ્રચારકજીની ઉપસ્થિતિ રહી હતી, જેમાં વક્તાશ્રીના ઉદ્બોધનમાં આત્મનિર્ભર ભારત બનવામાં સ્ત્રીની ભૂમિકા અને 90 વર્ષની ગૌરવમય યાત્રા બાદ કાર્ય વિસ્તાર માટેની મહત્વપૂર્ણ વાત પણ પોતાના ઉદ્બોધનમાં કરી હતી. બ્યુરો ચીફ રામસિંહ મોરી, ગીર સોમનાથ.